રાજકોટમાં આજે હું જે જગ્યાએ આવ્યો છું 2 વર્ષ આ રેસ્ટોરન્ટને થઈ ગયા છે. ગોકુળિયું નામથી આ જગ્યા ખાસી ફેમસ છે અને બાળકો વડીલો બધાયને પસંદ આવે એવી બધી જ વેરાયટી અહીંયા મળે છે. કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી અને સિઝલર, પાઉંભાજી. પંજાબી ખાવાના શોખીન હોય ને તો એમ કહીશ એમની પનીર મીણબત્તી શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો, આશિક થઈ જશો તમે. શું વેરાયટી ફેમસ છે અહીંયા? ફેમસમાં સાહેબ અમારે બપોરે કાઠિયાવાડી અનલિમિટેડ થાળી છે, 140 રૂપિયા તેનો ભાવ છે. ઓકે. અને એમાં ફરસાણ આવી જાય, 3 જાતના શાક આવે, દાળ, ભાત, પૂરી, રોટલી, ફ્રાઈમ્સ, અથાણા, ગોળ, બધી વસ્તુ આવી. 140 મણ એ બપોરે જ હોય છે. હા, એ બપોરે જ હોય છે. આ આપણે 125 જણાનું સિટિંગ એરેન્જ. બાજુમાં આપણે ફંક્શન, કોઈ નાનો એવો સગાઈનો પ્રસંગ છે, બર્થડે સેલિબ્રેશન છે. આપણે ટ્રાય કરીએ પહેલાં એમની પનીર મીણબત્તી. રાજકોટમાં આજે હું જે જગ્યાએ આવ્યો છું 2 વર્ષ આ રેસ્ટોરન્ટને થઈ ગયા છે. ગોકુળિયું નામથી આ જગ્યા ખાસી ફેમસ છે અને બાળકો વડીલો બધાયને પસંદ આવે એવી બધી જ વેરાયટી અહીંયા મળે છે. કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી અને સિઝલર, પાઉંભાજી એક જ જગ્યા ઉપર બધી જ વસ્તુ તમને મળી જશે. અને સ્પેશિયલી જે પંજાબી ખાવાના શોખીન હોય ને તો એમ કહીશ એમની પનીર મીણબત્તી શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો, આશિક થઈ જશો તમે. આવી જ રીતના બપોરના સમયે તમારે અનલિમિટેડ ગુજરાતી થાળી પણ મળે છે, પણ સાંજના સમયે આલાકાટ છૂટક કાઠિયાવાડી જમવું હોય ને તો બી મળી જશે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, અહીંયાના જે ઓનર છે એને મળીએ, પરફેક્ટ એડ્રેસ એની પાસેથી જાણીને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. જો અંદર એન્ટર થશો ને એટલે કાંઈક સેલ્ફી પોઈન્ટ રાખ્યો છે, આઈ લવ ગોકુળિયું. અને પાછળ છે ને પાર્ટી પ્લોટ છે, ત્યાં તમારે કાંઈ બી ઇવેન્ટ કરવી હોય, બર્થડે સેલિબ્રેશન કે કાંઈ બી ફંક્શન કરવું હોય તો બી તમે અહીંયા કરી શકો છો. અને આ બાજુ રેસ્ટોરન્ટ છે. કેમ છો સાહેબ? મજામાં. સાહેબ આ જગ્યા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું? આ જગ્યાએ પરફેક્ટ લોકેશન રેલનગરમાં સંતોષીનગર મેન રોડ ઉપર એકે બેકરીની બાજુમાં ગોકુળિયું ફેમિલી રેસ્ટોરન્ટ. ઓકે. અને શું વેરાયટી ફેમસ છે અહીંયા? ફેમસમાં સાહેબ અમારે બપોરે કાઠિયાવાડી અનલિમિટેડ થાળી છે, 140 રૂપિયા તેનો ભાવ છે. ઓકે. અને એમાં ફરસાણ આવી જાય, 3 જાતના શાક આવે, દાળ, ભાત, પૂરી, રોટલી, ફ્રાઈમ્સ, અથાણા, ગોળ, બધી વસ્તુ આવી. 140 મણ એ બપોરે જ હોય છે. હા, એ બપોરે જ હોય છે. અને રાતના સમયે બધું મેનુ ઉપર હોય છે, છૂટકમાં. એમાંય કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, સિઝલર તમામ વસ્તુ આપણે રાખી. પાઉંભાજી એ પાર્સલ થાય છે? હા, પાર્સલે થાય ને ટેબલ ઉપર બધું આવે. ઓકે. ઝોમેટો, સ્વિગીમાં છે? હા, ઝોમેટોમાં છે આપણું ગોકુળિયું. હા, ગોકુળિયું નામથી જ છે ઝોમેટોમાં. તો અત્યારે હવે શું અમને ટેસ્ટ કરાવશો? અત્યારે તમને સાહેબ અમારું ગોકુળિયું સ્પેશિયલ છે એ કરાવવું, એક પનીર મીણબત્તી કરીને જે અમારું ફેમસ છે એ કરાવવું. મીણબત્તી? હા. શું વાત છે, કંઈક નવું ટ્રાય કરવા? નવી ટ્રાય કરાવવું સાહેબ. ઓકે. તો કિચનમાં વિઝિટ કરીએ. ઓકે, આવો સાહેબ. આ કેટલા જણાનું સિટિંગ છે અહીંયા? આ આપણે 125 જણાનું સિટિંગ એરેન્જ છે. બાજુમાં આપણે ફંક્શન, કોઈ નાનો એવો સગાઈનો પ્રસંગ છે, બર્થડે સેલિબ્રેશન છે. કેટલા લોકોની કેપેસિટી છે ત્યાં? 300 જણાની કેપેસિટી. હા, 300 જણાની કેપેસિટીમાં છે. ઓકે. આ આખું આપણું ઓપન કિચન. લાઈવ અહીંયા લાઈવ. આ બને છે હવે મીણબત્તી. ટેબલ ઉપર બધું સર્વ કરી દીધું છે. ચીઝ નાન છે, રેગ્યુલર નાન છે, રોટી છે, કુલચા છે, એ તો બધું મળે જ છે. ચાઇનીઝ ભેળ મંગાવેલી છે. પછી આ આપણે જે અંદર મેકિંગ જોયું પનીર મીણબત્તી, પ્રેઝન્ટેશન ટુ ગુડ. આ એમનું સ્પેશિયલ સબ્જી છે ગોકુળિયું સ્પેશિયલ, જેમાં 3 ગ્રેવી અલગ અલગ છે, રેડ, વ્હાઇટ અને ગ્રીન. એ જ રીતના કાઠિયાવાડી સેક્શનની અંદર બાજરાનો રોટલો છે, વરાળિયું છે, કાજુ ગાંઠિયા છે, રીંગણનો ઓળો છે અને વઘારેલો રોટલો પણ છે. અને દાલ મખની ખાવી હોય તો એ બી મળી જશે. સાઉથ ઇન્ડિયન છે, સિઝલર છે, પાઉંભાજી છે. એક જ જગ્યા ઉપર બધી જ વસ્તુઓ મળે છે. એટલે ફેમિલીમાં આપણે આવ્યા હોય તો બધાની ચોઈસ અહીંયા એક જ જગ્યાએ મળી જાય. આપણે ટ્રાય કરીએ પહેલાં એમની પનીર મીણબત્તી. આજ સવારનું શૂટિંગ કરું છું
અત્યારે આ લાસ્ટ શૂટ છે અને પેટ ભરીને એમ થાય છે કે ભાઈ અહીંયા મોજ આવશે. ટેસ્ટ ખરેખર ટુ ગુડ છે. પંજાબી સબ્જી કાયદેસર તમે આમ ધાબામાં જમતા હોય ને આમ રિયલ જે પંજાબી ટેસ્ટ જોતો હોય ને એવો આ સબ્જીનો ટેસ્ટ છે. મોજ આવી ગઈ એમ. હવે આપણે કાઠિયાવાડી માટે છે ને એક બાજરાનો રોટલો લીધો છે અને રીંગણનો ઓળો લીધો છે. કઈ વારના પાર્સલ તો જાય જ છે પણ મેં એક માર્ક કર્યું જેટલા ટેબલ લાગ્યા છે ને તો એવું નથી કે કોઈ સ્પેસિફિક આ જ વસ્તુ જમે. જેમ મેં આગળ વાત કરી બધાનું ચોઈસ અહીંયા મળી જાય એટલે કોઈક ઢોસો ખાય છે, કોઈક ચાઇનીઝ ખાય છે, કોઈક કાઠિયાવાડી જમે છે, બધી જ વસ્તુઓ મળે છે એટલે એ બેસ્ટ પાર્ટ છે આ જગ્યાનો. ભાઈ શિયાળાની ઋતુ ધીરે ધીરે નજીક આવે છે એમ તમને કાઠિયાવાડીની મોજે આવવાની છે. જનરલી અમે શૂટ કરતા હોય ને તો આ બધી વસ્તુઓ ધીરે ધીરે એક એક ટેબલ ઉપર શરૂ કરાવીને ત્યાં ઘણું બધું ઠંડુ થઈ ગયું હોય તોય આનો જે ટેસ્ટ છે ભાઈ રીંગણનો ઓળો ને બાજરાનો રોટલો જમાવટ છે. આ એમ તો એમનું સ્ટાર્ટર કહેવાય બાજરાનો વઘારેલો રોટલો જે હવે ટેસ્ટ કરી છે આપણે. કાઠિયાવાડી બાજરાનો રોટલો કોઈ દી ગળ પણ એમાં ના હોય. પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ છે. ચટાકેદાર આમ લસણ બસણ નાખીને મસ્ત વઘાર્યો છે. ટેસ્ટ ખૂબ ગુડ છે. આ છે ગોકુળિયું સ્પેશિયલ એમનું. આ ફેમિલીમાં આવ્યા હોય ને તો ત્રણેય ગ્રેવી એક જ સાથે આપે છે એટલે શું છે કે બધી વસ્તુઓ ટેસ્ટ થઈ જાય. 2 જણા મંગાવ્યું હોય તો આરામથી એટલી ક્વોન્ટિટી છે કે 2 જણાને શરૂ થઈ જાય. જમાવટ આમ જુઓ તો પૈસા વસૂલ જગ્યા છે અને ઘણી બધી વસ્તુઓ હજી છે. 1 by 1 બધું ટેસ્ટ કરશું તો વિડીયો બહુ લેન્ધી થઈ જશે. પણ ઓલ ઓવર એક્સપિરિયન્સ મારો ખૂબ જ સારો રહ્યો. જગ્યાને ખાસો સમય થઈ ગયો છે. મેજોરિટી આ બાજુ જે લોકો રહેતા હશે એને ખ્યાલ જ છે પણ અહીંયા જે લોકો હજી સુધી ના આવ્યો હોય તો પહોંચી જાજો. માહિતી સારી લાગી હોય તો વધુ શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.